તો મિત્રો આપણે આજે જવાનું છે ચોટીલા માતાજીના દર્શન કરવા, માતાજીની લાપસી કરવા. તો ચાલો. તો મિત્રો આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ ચોટીલા. ચાલો તે આપણે ધીમે ધીમે ચડવાનું શરૂ કરીએ. તો મિત્રો આજે નોમ છે ને આજે બહુ ગળદી છે, તમે જોઈ શકો છો. ફૂલ એટલે ફૂલ ગળદી છે, અને તોય આપણે ચડવા મીણા છીએ દાદરા. મિત્રો આપણે અડધા સુધી પહોંચી ગયા છીએ અને ફટાફટ આપણે તમે જોઈ શકો છો આજે ભીડ જ એટલી છે, ફટાફટ ચડી જવાનું છે. જો ચોટીલા આવ્યા છો તો તમને ખ્યાલ છે કે એક જગ્યાએ એવું સીધું ચઢાણ આવે છે જ્યાં હારા હારા માણસો થાકી જાય છે. તમે જોઈ શકો છો સીધું તે એકદમ 45 ડિગ્રી. તો આપણે ધીમે ધીમે આ ચઢાણને આપણે સર કરી દઈએ. ચાલો. મિત્રો લગભગ અડધું સીધું ચઢાણ આપણે ચડી લીધું છે, અને આજે ગરમી બહુ એટલે બહુ ગરમી છે, અને ગળદી પણ એટલી છે. તમે જોઈ શકો છો ફૂલ ગળદી. તો મિત્રો પરસેવાથી રેબજેબ ફાઇનલી આપણે શેખ ડુમગર ઉપર પહોંચી ગયા છીએ, અને આજે તો ભીડ એટલી છે અને ગળદી પણ એટલી છે. સોરી, ભીડ અને પરસેવો એટલે કે ગરમી પણ એટલી છે. ભીડ ને ગળદી બે જ થાય. ગરમી પણ એટલી છે અને ગીરદી પણ એટલી. ચાલો તો આપણે માતાજીના દર્શન કરી લઈએ. તમે જોઈ શકો છો ગળદી એટલી છે અને ગરમી પણ એટલી છે. તો મિત્રો માતાજીને મસ્ત મજાના દર્શન થઈ ગયા છે, અને હવે આવી ગયા છે આ માં લખેલું છે, તમે જોઈ શકો છો મારી પાછળ. ત્યાં ઘડીક વિડીયો શૂટ કરવા માટે. તો મિત્રો ચાલો હવે આપણે જઈએ નીચે. તો મિત્રો આપણે ડુંગર નીચે ઉતરી ગયા છીએ અને આવી ગયા છીએ હોટલમાં જમવા માટે. તો ચાલો આપણે જમી લઈએ. જમીને પછી નીકળી ગયા ઘર તરફ. મિત્રો તમને આ વિડીયોમાં મજા આવી હોય અને માતાજીના દર્શન થયા હોય તો કોમેન્ટ કરી નાખજો જય માતાજી, અને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને ચાલો મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી રામે રામ.